જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આપ સૌ મજામાં હશો એવી અભિલાષા છે. આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય સંસ્કૃતમ વિષયાન વાર્તાલાપ પ્રકાર ગદ્ય. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમનો આપણે અભ્યાસ કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં આંગણે આવેલ અતિથિનો આદર સત્કાર કરવો એ ઈશ્વરની પૂજા બરાબર ગણાય છે. આંગણે પધારેલ અતિથિને જમાડવું એટલે ભગવાનને જમાડ્યા બરાબર ગણાય. તો બીજી તરફ કોઈકને ત્યાં મિજબાની માણવાનો લહાવો પણ કંઈ ઓછો નથી. ઘણા લોકો તો ફક્ત મિજબાની માણવા પર લોકોના અતિથિ બને છે. અહીં પણ બે મિત્રો છે અથવા બે ભાઈ બહેન છે, જેમાં એક મિત્ર ભાવેશ બીજે મિત્ર ચેતનાને ત્યાં જમવા જાય છે, અથવા ભાવેશ જમવા જાય છે ત્યારે ચેતના અને ભાવેશ વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદ અહીં રજૂ કરી નિત્ય જીવનમાં સંસ્કૃત ભાષાનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાર્તાલાપની વાત કરી છે, સંવાદ, એકબીજા વચ્ચે વાતચીત. અન્ય ભાષાઓમાં પણ જો આપણે વાત કરીએ તો ગુજરાતીમાં આપણે નિત્ય વાત કરતા હોઈએ છીએ, તે જ રીતે હિન્દીમાં પણ આપણે વાત કરતા હોઈએ છીએ. એ બધી ભાષામાં વાતચીત કરવું આપણને સરળ લાગે છે, કારણ કે એ ભાષા પ્રત્યે આપણી પાસે શબ્દભંડોળ છે, એ બોલવાનો રોજનો અભ્યાસ છે. જ્યારે સંસ્કૃતમાં આપણે રોજ બોલતા નથી અથવા એનો શબ્દભંડોળનો આપણી પાસે અભાવ છે, જેથી કરીને આપણને સંસ્કૃત ભાષામાં સંવાદ કરવો કઠિન લાગે છે. અહીં તમને આ સંવાદ આપવાનું મુખ્ય કારણ છે કે આ સંવાદ દ્વારા આપણે નિત્ય જીવનમાં કેટલી સરળતાથી સંસ્કૃત ભાષાને બોલી શકીએ છીએ એ આપણને ખ્યાલ આવે. આ સંવાદ દ્વારા અહીં ખૂબ સરસ રીતે જમતી વેળાએ જે વાતચીત થાય છે, અહીંયા આપણે ઘણું બધું જોઈશું, જેમ કે જમવાની વસ્તુઓના નામ, કોઈક આવે ત્યારે એને સંસ્કૃતની અંદર આપણે કઈ રીતે એનો આવકાર કરી શકીએ અને પૂછી શકીએ, એ દરેક વસ્તુઓ અહીં આપણે ઝીણી ઝીણી રીતે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક શબ્દ સહ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત થાય છે ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કાર ભાવેશ આગચ્છતુ સર્વં કુશલમ વા ભાવેશ સર્વં કુશલમ ચેતના ઉપવિશતુ જલમ સ્વીકરોતુ ભાવેશ ધન્યવાદ. અહીં ભાવેશ અને ચેતનાના સંવાદની શરૂઆત થાય છે. ભાવેશ કહે છે નમસ્કાર, નમસ્તે. ચેતના નમસ્કાર, નમસ્તે, નમસ્કાર. ભાવેશ આગચ્છતુ, ભાવેશ નામ છે અને આગચ્છતુ એટલે આવકારવું, આવો, આવ. ચેતના કહે છે ભાવેશ આવ. સર્વમ કુશલમ વા, સર્વમ કહેતા બધું જ, કુશલમ એટલે કુશળ છે, કે વા એટલે કે શું બધું બરાબર છે ને. સર્વમ કુશલમ વા, બધું કુશળ છે. ભાવેશ સર્વમ કુશલમ, ભાવેશ કહે છે બધું કુશળ છે, બધું સરસ છે, બધું સારું છે. ચેતના ઉપવિશતુ, ચેતના કહે છે બેસો. જલમ સ્વીકરોતુ, જળ એટલે કે પાણી, સ્વીકરોતુ લે, પાણી લે, બરાબર છે, પાણી લો અથવા લે. ભાવેશ ધન્યવાદ, આભાર, બરાબર. ભાવેશ એનો આભાર વ્યક્ત કરે છે, પાણી આપે છે એટલે. તો હવે આપણે એનું ભાષાંતર જોઈશું. શબ્દેશ ભાવેશ નમસ્કાર, ચેતના નમસ્કાર, આવ. બધું કુશળ છે ને. ભાવેશ બધું કુશળ છે. ચેતના બેસ, પાણી લે. ભાવેશ આભાર. હવે અહીં ચેતના અને ભાવેશ સમાન ઉંમરના છે, જેથી કરીને વાતચીત દરમિયાન જે બોલવાના શબ્દો છે એમાં ક્યાંક આપણને થોડું મધ્યમપણું મળશે, જેમ કે બેસ, પાણી લે. જો કોઈક વડીલ હોય, કોઈક મોટી ઉંમરના હોય તો સંસ્કૃત શબ્દો આવા જ રહેશે, પણ એનો અર્થ થઈ જશે. જેમ કે ઉપવિશતુ, તો અહીં આપણે બેસ કહ્યું છે, તો આપણે ત્યાં શું કહીશું? બેસો. જલમ સ્વીકરોતુ, પાણી લે, તો ત્યાં શું કહીશું? પાણી લો. જેથી કરીને કોઈ મોટા વ્યક્તિને સન્માનવાચક શબ્દો દ્વારા બોલાવવા પડે, એ વાત સિદ્ધ થાય. ચાલો આગળ જોઈએ. ચેતના ચાયમ કોફી વા ભાવેશ કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, આસનમ ગ્રહણમ કરોતુ. ભાવેશ કૃપયા પરિવેશયતુ, ભોજને કિમ કિમ અસ્તિ.
હવે ચેતના કહે છે કે ચાયમ કોફી વા, તું આવ્યો છે તો હવે આપણે સ્વાભાવિક છે કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે એટલે આપણે એમણે પાણી આપ્યા પછી એમને પૂછીએ ચા લેશો, કોફી લેશો, દૂધ લેશો. તો અહીં ચેતના પૂછે છે કે ચાયમ કોફી વા, ચા કે કોફી? ભાવેશ કિમ અપીમાં અસ્તુ. અહીંયા જો જોડાયેલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, કિમ અપી, કિમ અપી, કિમ વત્તા અપી અને માસ્તુ એટલે મા વત્તા અસ્તુ. તો કિમપી માસ્તુ, કંઈ પણ નહીં. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ અર્થાત અત્યારે, ઇદાનીમ એટલે હવે, અત્યારે ભોજનમ આવશ્યકમ, ભોજન જ જરૂરી છે. અત્યારે શું જોઈએ છે? જમવાનું જોઈએ છે. ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસનમ ગ્રહણમ કરોતુ. ચેતના કહે છે ભોજનમ સિદ્ધમ, સિદ્ધમ એટલે તૈયાર છે. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, ભોજન તૈયાર જ છે. આસનમ ગ્રહણમ કરોતુ, તું આસન ગ્રહણ કર, તું બેસ. ભાવેશ કૃપયા પરિવેશયતુ. ભાવેશ કહે છે કૃપા કરીને પીરસો. ભોજને કિમ કિમ અસ્તિ, એને પૂછે છે કે ભોજને એટલે કે ભોજનમાં કિમ કિમ શું શું છે, ભોજનમાં શું શું છે. ચાલો અનુવાદ જોઈએ સરખો ફરીથી. અનુવાદ ચેતના ચા કે કોફી? ભાવેશ કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ચેતના ભોજન તૈયાર છે, આસન પર બેસ. ભાવેશ ભાવેશ કહે છે કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? તો ચેતના કહે છે ભોજને વ્યંજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદક અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભાવેશ તર્હિ શીઘ્રમ દદાતુ. ચેતના સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા? ભાવેશ આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યકમ. હવે ભોજનમાં શું શું છે એવું પૂછે ત્યારે ચેતના કહે છે કે ભોજન એટલે કે ભોજનમાં વ્યંજનમ, વ્યંજનમ એટલે શાક. જો અહીંયા વ્યંજનમ જે શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો, એના પર બહુ કાળજી રાખવાની છે, કારણ કે આ શબ્દ જેવો જ બીજો એક શબ્દ તમે ચિત્રપદાનીમાં ભણ્યા હતા. ખ્યાલ છે કોઈને? યસ, એકદમ સાચું, બરાબર તમારું કહેવું છે. પંખા માટે એક શબ્દ આવ્યો હતો વ્યજનમ, બરાબર છે. અહીંયા વ્યંજનમ છે, પેલું વ્યજનમ છે, બરાબર. એટલે બે શબ્દ વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખજો. તો કહે છે કે વ્યંજનમ અસ્તિ શાક છે, રોટિકા રોટલી છે, અવલેહ એટલે કે અથાણું છે, ઓદનમ ભાત, શીઘ્રમ એટલે કે જલ્દી. હવે કહે છે કે જો ભોજનમાં શું છે, તો ભોજનમાં શાક છે, રોટલી છે, મોદક છે એટલે કે લાડુ છે, બરાબર. અવલેહ અસ્તિ અથાણું છે, ઓદનમ અસ્તિ ભાત છે, અસ્તિ એટલે છે એ આપણને ખ્યાલ છે, દાલમ દાળ, અપી એટલે પણ, દાળ પણ છે. તો ભાવેશ શું કહે છે? તરહી તો શીઘ્રમ દદાતું, જલ્દી આપો. ચેતના કહે છે સ્વીકરો તું લો. લવણમ આવશ્યકમ વા? લવણમ અર્થાત મીઠું. તો પૂછે છે કે મીઠું જરૂરી છે, મીઠું જોઈએ છે? તો ભાવેશ આમ દદાતું, હા આપો. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. કિંચિત એટલે થોડું, થોડી, થોડુંક. તક્રમ છાસ. હવે અહીંયા છાશ છે, તક્રમ શબ્દ એટલે એની સાથે સ્ત્રીલિંગ શબ્દ આવશે, તે વાપરવો પડશે કિંચિતનો. તો થોડું નપુંસકલિંગ માટે, થોડો પુલ્લિંગ માટે ને થોડી સ્ત્રીલિંગ માટે. તો કહીશું થોડી તક્રમ છાસ, અપી એટલે પણ આવશ્યકમ જરૂરી છે, જોઈએ છે. ચાલો અનુવાદ જોઈએ. ચેતના કહે છે કે ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશ કહે છે તો જલ્દીથી આપ. સ્વાભાવિક છે, આપણને પણ કોઈ આવું જમવાનું આપે સરસ મજાનું તો આપણે કેટલું જલ્દી જમી લઈએ. તો કહે છે કે તો જલ્દીથી આપ. ચેતના લે મીઠાની જરૂર છે? તો ભાવેશ કહે છે હા આપ. થોડીક છાશની પણ જરૂર છે, એટલે છાશ માંગે છે. ચેતના કહે છે સ્વીકરોતુ એકમ મોદકમ અપી સ્વીકરોતુ. ભાવેશ ધન્યવાદ એકામ રોટિકામ અપી દદાતુ. ચેતના અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા? ભાવેશ માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. અહીંયા આપણે જોયું તો શબ્દાર્થમાં રોટિકાનો શબ્દ આપણને ખબર છે કે રોટલી, ને મોદકમ એટલે
લાડુ. તો ચેતના કહે છે કે સ્વીકારો તું. એણે પહેલે શું માંગ્યું? તો એણે મીઠું માંગ્યું, એ મીઠું પણ આપ્યું, અને છાશ માંગી તો છાશ આપી. એટલે કહે છે કે લે. ત્યાર પછી કહે છે કે એકમ મોદકમ અપી સ્વીકારો તું, એક લાડુ પણ લે. પછી કહે છે ધન્યવાદ, આભાર. ભાવેશ આભાર વ્યક્ત કરીને પછી કહે છે કે એક રોટિકામ અપી દદાતુ, એક રોટલી પણ આપ. ચેતના અવલેહ અપી અસ્તિ. અવલેહ કહેતા અથાણું. ચેતના કહે છે કે અથાણું પણ છે. આવશ્યકમ વા જરૂરી છે, જોઈએ છે. ભાવેશ માં અસ્તુ. ભાવેશ કહે છે નહીં. ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમનો અર્થ આપણે જોઈ ગયા શરૂઆતમાં. શું કે હવે, અત્યારે, હમણાં. બરાબર છે. ઇદાનીમ હવે ઓદનમ દદાતુ. શું માંગે છે કે હવે ઓદનમ એટલે કે ભાત આપો, હવે ભાત આપી દે. બરાબર. જોઈએ અનુવાદ. ચેતના લે, એક લાડુ પણ લે. ભાવેશ આભાર, એક રોટલી પણ આપ. ચેતના અથાણું પણ છે, શું તને જરૂર છે? ભાવેશ ના, હવે ભાત આપ. ચેતના સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. ભાવેશ ધન્યવાદ. ચેતના અન્યત કિમપી આવશ્યકમ. ભાવેશ ઇદાનીમ કિમપી માસ્તુ, મમ ભોજનમ સમાપ્તમ, ભોજનમ રુચિકરમ અસ્તિ, ધન્યવાદ. ચેતના કહે છે ધન્યવાદ. ચાલો જોઈએ. અન્યત કહેતા બીજું. અહીં તમને જે શબ્દ દેખાઈ રહ્યો છે એનો અર્થ છે અન્યત એટલે કે બીજું, અન્ય. ચેતના કહે છે સ્વીકરોતુ. ચેતના કહે છે લે. એણે શું માંગ્યું શરૂઆતમાં? જો આપણે પાછળના ભાગે જઈએ તો એણે શું માંગ્યું? અંતમાં તો ભાત માંગ્યું ને. તો ચેતનાએ શું કર્યું? ચેતનાએ ભાત આપ્યું અને કહે છે કે લે. હવે કહે છે દાલમ અપી સ્વીકરોતુ. દાળ પણ લે. તો ભાવેશ કહે છે આભાર. ભાવેશ આભાર વ્યક્ત કરે છે. ચેતના અન્યત કિમપી આવશ્યકમ. બીજું કંઈ પણ જોઈએ છે? ભાવેશ કહે છે હવે કંઈ ન જોઈએ. ઇદાનીમ કિમપી માસ્તુ, મમ ભોજનમ સમાપ્તમ. મારું જમવાનું પૂરું થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ચેતના આભાર, ધન્યવાદ. અહીં આમ આભાર વ્યક્ત કરતા ચેતના અને ભાવેશ વચ્ચેનો સંવાદ પૂર્ણ થાય છે. તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે કેટલી સરળતાથી અહીં ભાવેશ અને ચેતનાની વચ્ચેનો સંવાદ રજૂ થયો. ક્યાંય પણ કોઈ પણ જાતની સમસ્યા રહી નહીં. ખૂબ સરસ રીતે નજીવા શબ્દ ભંડોળ દ્વારા એ બંને જણાએ સંસ્કૃતમાં સંવાદ કર્યો. આ રીતે આપણે પણ સંસ્કૃતનું શબ્દ ભંડોળ વધારતા અને પોતાનું શબ્દ ભંડોળ વધારતા ખૂબ સરસ રીતે વાર્તાલાપ કરી શકીએ છીએ. આ રીતેના વાર્તાલાપોમાં અહીં આપણે કયો વાર્તાલાપ જોયો? તો ચેતના અને ભાવેશ વચ્ચે જમવાની બાબતનો વાર્તાલાપ. તો ક્યારેક બે વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ થઈ શકે, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે વાર્તાલાપ થઈ શકે, માતા અને પુત્ર વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે, બરાબર છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. તેવી જ રીતે કોઈક દુકાનદાર અને આપણી વચ્ચે. આમ જુદા જુદા પ્રકારના સંવાદોમાં આપણે શબ્દ ધીરે ધીરે બોલતા જઈએ, કહેતા જઈએ તો ખૂબ સરસ રીતે આપણું શબ્દ ભંડોળ વધે અને આપણે સંસ્કૃતમાં વાર્તાલાપ કરી શકીએ છીએ. હું તો કહું છું કે દરેક વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં શબ્દો બોલતા રહેવું જોઈએ. તમે વિચાર કરશો કે કેમ હું આટલું સંસ્કૃત ઉપર ભાર આપું છું? તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં એટલી તે તાકાત છે કે આપણા જે શબ્દો છે, આપણી જે જીભ છે, જો એ જીભ સરખી ન વળતી હોય અથવા તો ઉચ્ચારણમાં જો ક્ષતિ આવતી હોય તો સંસ્કૃત બોલવા દ્વારા આપણી ઉચ્ચારણ શક્તિ પણ શુદ્ધ થઈ જાય છે. અને એ કારણથી આપણે સંસ્કૃત બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. નિત્યપણે આપણે સંસ્કૃતના 2 શ્લોકોનો પાઠ કરવો જોઈએ. પછી એ કરાગ્રે વસ્તે લક્ષ્મી હોય કે યા કુંદેન્દુ તુષારધાર ધવલા હોય, આવી રીતે કોઈ પણ 2 સંસ્કૃત શ્લોકો પસંદ કરીને આપણે નિત્યપણે એનો પાઠ કરવો જોઈએ. વધારે કંઈ ન થાય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે વિદ્યાર્થી મિત્રો, ને આપણા દિવસ કેટલા છે? તો 365. બરાબર. જો વર્ષના 365 દિવસને પણ આપણે ડબલ કરીએ તો 300 દુ 600 અને 65 દુ, બરાબર, 163 દિવસ જેવા થાય. એ તો 600 આપણે 600 ને 130 એટલે 730 જેવા દિવસ થાય. અને આપણી પાસે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. એટલે લગભગ 90% દિવસોની અંદર પણ જો આપણે 2 શ્લોકને વેચી દઈએ તો આપણે રોજ સંસ્કૃત બોલતા થઈએ. આપણા દ્વારા એક ગ્રંથનો પાઠ પણ થાય. એટલે આપણી ધાર્મિક રીતિ પણ કેળવાય અને આપણી જીભને પણ સંસ્કૃત બોલવાની આદત પડે. તો આ રીતે સંવાદો દ્વારા
પઠન દ્વારા આપણે સંસ્કૃત ઉચ્ચારણ શુદ્ધિ તેમજ સંસ્કૃત સંવાદ પણ કેળવી શકીએ છીએ. તો નવા એકમ સાથે મળીએ, ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. અને ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો. ક્યાંય કંઈ ખ્યાલ ન આવે તો આપ મેસેજ કે કોલ દ્વારા માહિતી મેળવી શકશો. નવા એકમ સાથે મળીએ, ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.